મારી સાસુ મને પાણી મોકલા. આ કુવા ઉનાને જીવન દુખા પીડ્યા છે. ઘરે જાય તો મારી સાસુ વટશે. મારે ચાલ મારી બેન બની આંડા બેનને બોલાવો. Oh
માટે બોલે? અરે બેન, મારી સાસુએ પાણી મોકલ્યા છે. કુવા ઊંડા ને શીશણ ટૂંકા પીડ્યા છે. તું તારું શીશણ દે તો સાથે પાણી ભરીને ઘરે જઈએ. આવું નહીં આપ. હું તને મારી જોડે નહીં રમાડું હો. નહીં રમત. તો હાલ આપણે સાથે મળીને બંને બેનું પાણી ભરી લઈએ. ચાલ. કહો તમારો ભક્ત મળવા માંગે છે. અરે પ્રભુજી, તમારો ભક્ત તમને મળવા માંગે છે. હરે વાલા પરોળિયા, ભક્તને માટે કદાપી રજા લેવામાં આવતી જ નથી. આજે લલાટે
દ્વારકા સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, તમે તો આખી સૃષ્ટિના સર્જનહાર છો. તમને ખબર હોય શા માટે અને શા માટે નહીં. અરે ભક્તરા, તોય આ કઈ સંભળાવો. આજે પોતાની બદલી શા માટે ભક્તરા? પ્રભુ અણધારી બળદેવ આવશે, તારા નામ શું રાખશું? એવા રાખજો રાખજો અભિરામ દેવના એવા વાંદિયા તમારા ભાંગ છે. અરે પ્રભુ, કહેવતમાં કીધું છે, એક ચિત્રે ચિત્રવાળાને 100 રૂપિયા મૂડીવાળાને 20 ગામની માથે ભૈરવ નામનો રાક્ષસ અસંખ્ય ત્રાસ આપી રહ્યો છે.
માનો ભક્ષી રહ્યો છે, પશુ મારી રહ્યો છે, તો આપ પોતે પધારો. ભક્તને માટે જરૂર આજે ભીરાએ મારા ડાળીના પુષ્પાને આપો. અરે પ્રભુ, આપ ખોટે દ્વારકાળા પધારશો તો તમારું નામ શું રાખશું? એવા રાખીજો રાખજો એવા ભેરવા છે. અરે પ્રભુ, તમારી આવવાની તિથિ? એવા છાવંત છોડતો એવા ભાગરવા આવજો રે. તમારા આવવાની નિશાની? અરે પારણિયાની અંદર કુમકુમની 5 પગલી પડશે, લીલું સોપારી, લીલું નાળિયેર, અને જ્યારે ઉકળતી દેખ ઉતારે ત્યારે માનું દ્વારકાનો નાથ રણછોડ આપણે આંગણે પધાર્યા છે. ભક્તરાજ, દ્વારકાના નાથ રણછોડ મારે આંગણે પધારે કે ન પધારે મને ખાતરી શું, મને કોલ આપો. લ્યો ભક્તરાજ, આ મારો કોલ છે. અરે પ્રભુ, આપણી રાસલીલા જોવાની મને ઈચ્છા છે. ભક્તને માટે જરૂર. Thank you.